વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી જે આપેલ છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં એ પ્રશ્ન 1 આપેલ છે. નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેમાં 1. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે 2 બુધ. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો એ બીજા નંબરમાં આપેલું છે 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે C વિષુવવૃત્ત. આગળ અહીં ત્રીજા નંબરમાં આપેલું છે 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો જવાબ આવશે 2 સમશીતોષ્ણ કટિબંધ. ચોથા નંબરમાં જોઈશું હું મારી ધરી પર 23.5 નો ખૂણો બનાવું છું. તો જવાબ આવશે C પૃથ્વી. આગળ અહીં પાંચમા નંબરમાં સૂર્યનો ક્રાંતિ વૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો જવાબ આવશે બી 2 વાર. આગળ છઠ્ઠા નંબરમાં કોના અંતરાલથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો જવાબ આવશે એ ચંદ્રના. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું. તેમાં સૂચના આપેલી છે કે મને ઓળખી ઉત્તર લખો. તેમાં 1. મને ભીમકાઈ ગ્રહ પણ કહે છે. તો જવાબ આવશે ગુરુ ગ્રહ. 2. મને ઓળંગતા તારીખ બદલવી પડે. તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આગળ અહીં ત્રીજા નંબરમાં આપેલું છે હું 90 દક્ષિણ અક્ષાંશ છું. તો જવાબ આવશે દક્ષિણ ધ્રુવ. 4. હું પૃથ્વીની આસપાસ ફરું છું. જવાબ આવશે ચંદ્ર. 5. હું ન હોવું તો જીવસૃષ્ટિ નાશ પામે. જવાબ આવશે સૂર્ય. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈશું. તેમાં અહીં સૂચના આપેલી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 1. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. આ વિધાન ખોટું છે. 2. નેપચ્યુન નીલા એટલે કે લીલા રંગનો ગ્રહ છે. આ વિધાન સાચું છે. 3. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. આ વિધાન ખરું છે. આગળ ચોથા નંબરમાં જોઈશું 21 જૂને કર્કવૃત પર શિયાળો હોય છે. આ વિધાન ખોટું છે. 5. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. આ વિધાન ખોટું છે. 6. 90 ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. આ વિધાન સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 4 જોઈશું. તેમાં સૂચના આપેલી છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તેમાં 1. પૃથ્વીની ગતિઓ કેટલી છે? ઉત્તર પૃથ્વીની ગતિઓ 2 છે. એક પરિભ્રમણ અને બીજી પરિક્રમણ. આગળ બીજા નંબરમાં જોઈશું ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? જવાબ ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. 3. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? જવાબ આવશે શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. આગળ ચોથા નંબરમાં જોઈશું 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? જવાબ આવશે 180 રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા નામે ઓળખાય છે.
આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 તેમાં અહીં નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપવાના છે। તેમાં પહેલો પ્રશ્ન, પૃથ્વી પોતાને ધરી પર ન ફરે તો શું થાય? જવાબ, જો પૃથ્વી પોતાની ધરી પર ન ફરતી હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત, પરિણામે દિવસ અને રાત ન થાત। પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત, પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહેત। આગળ બીજો પ્રશ્ન પૂછાય છે કે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? ઉત્તર, અક્ષાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃત્ત કહેવાય છે। રેખાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક રેખાઓ રેખાંશ વૃત્ત કહેવાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। પ્રશ્ન નંબર 3 જોઈશું, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે? આ વિધાન સમજાવો, અથવા લીપ વર્ષ કોને કહેવામાં આવે છે? તો એનો ઉત્તર જોઈશું, પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે। 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ। ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે। બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે। આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક દર 4 વર્ષે 29 દિવસ હોય છે તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે। 4, કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? જવાબ, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જે શરૂઆતના 4 ગ્રહો છે તે આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે। 5, ઉત્તરાયણ એટલે શું? જવાબ, 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે। આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે। પ્રશ્ન નંબર 6, ટૂંક નોટ લખો। 1, ચંદ્રગ્રહણ। અહીં ચંદ્રગ્રહણની આકૃતિ આપેલી છે। ચંદ્રગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ દર્શાવેલો છે, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ રીતે અહીં આકૃતિ આપેલી છે। આગળ આપણે જોઈશું તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે, ત્યારે પૃથ્વીના એટલા ભાગથી પડછાયો ચંદ્ર પર પડે છે। ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે। ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે। આગળ પ્રશ્ન નંબર 2, સૂર્યમંડળ અથવા સૌર પરિવાર વિશે ટૂંક નોટ લખવાની છે। જવાબ, સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે। સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે। આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે। આ બધા જ ગ્રહો લંબવર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે। સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે। પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે। ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી। મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે। આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું, કટિબંધો। તો એ આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો આકૃતિમાં ઉષ્ણ કટિબંધ, ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ, દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ
દક્ષિણ શીત કટિબંધ, ઉત્તર શીત કટિબંધ, એના વિશે આપણે ટૂંકનો જોઈશું. તો પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે પ્રમાણે 3 વિભાગમાં વહેંચી શકાય. 1 ઉષ્ણકટિબંધ, 2 સમશીતોષ્ણ કટિબંધ અને 3 શીત કટિબંધ. તેમાં ઉષ્ણકટિબંધ પહેલામાં જોઈશું આપણે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે રહે છે. બીજા નંબરમાં જોઈશું સમશીતોષ્ણ કટિબંધ. બંને ગોળાર્ધોમાં 23.5 ડિગ્રી અક્ષાંશથી 66.5 ડિગ્રી અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે વધુ ત્રાંસા પડતા નથી. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે. ત્રીજા નંબરમાં જોઈશું તો શીત કટિબંધ. બંને ગોળાર્ધોમાં 66.5 અંશ અક્ષાંશથી 90 અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે. તેથી પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી તે પ્રદેશોને ગરમી મળતી નથી. આગળ અહીં ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું સંપાત. એના વિશે ટૂંક નોંધ લખવાની છે. તો જવાબ સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે. તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે, જે વિષુવ દિન નામે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ LGમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.